હાલ બપોરે ઊંઘનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। શું તમે પૂરતી ઊંઘ લઈ શકો છો? આ સવાલના જવાબમાં મોટાભાગના લોકો કહે છે ના। મોટાભાગના લોકોનું કહેવું હોય છે કે પૂરતી ઊંઘ ક્યાં, ખૂબ મુશ્કેલી તો ઊંઘ આવે છે અને પછી થોડા જ સમય તૂટી પણ જાય છે। પછી સવારથી જ સાંજ સુધી કામ, ખાવાનું અને પછી રાત્રે બેડ પર ગયા બાદ કાલના કામની ચિંતા। પૂરતી ઊંઘ ન લેવાય જે હેલ્થની દ્રષ્ટિએ ખૂબ જ મોટી ચિંતા છે, પરંતુ મોટાભાગના ભારતીયોની ઊંઘ ઉડી ગઈ છે। પરિણામે બ્લડ પ્રેશર, હાઇપરટેન્શન, અનિદ્રા જેવી ઘણી બીમારીઓ ઝડપથી વધી રહી છે। દર વર્ષે 21 માર્ચ જ્યારે દિવસ અને રાત સમાન હોય છે ત્યારથી જ પહેલા જે શુક્રવારે વર્લ્ડ સ્લીપ ડે મનાવવામાં આવે છે। 14 માર્ચે હોળીના દિવસે આ વખતે વર્લ્ડ સ્લીપ ડે મનાવાયો હતો। વર્લ્ડ સ્લીપ ડે પર લોકલ સર્કલ જે એક સર્વે દ્વારા આજે ભારતીયની ઊંઘની કહાની જણાવી હતી। સર્વેમાં જણાવ્યું છે કે 59% લોકો ભારતીય છે જે 6 કલાકથી ઓછી સતત ઊંઘ મેળવી રહ્યા છે। તેમાંથી 38% લોકો જે વીકેન્ડે પણ ઊંઘ પૂરી કરી શકતા નથી। લોકલ સર્કલ્સના આ સર્વેમાં 43,000 લોકોથી જે જાણકારી લેવામાં આવી હતી। તમામ 43,000 લોકો ભારતના 348 અલગ અલગ જિલ્લાના રહેવાસી છે, જેમાં 61% પુરુષ અને 39% મહિલાઓ છે। આ લોકોને પૂછવામાં આવ્યું કે ગયા એક વર્ષમાં તમે લોકોએ રાત્રે કેટલા કલાકની સતત ઊંઘ લીધી છે, તો 15,689 લોકોએ આ સવાલનો જવાબ આપ્યો। 39% લોકોએ 6 થી 8 કલાકની ઊંઘ લેવાની વાત કહી, 39% લોકોએ 4 થી 6 કલાકની ઊંઘની વાત કહી, તો 20% લોકોએ લગભગ 4 કલાકની ઊંઘની વાત કહી, 2% લોકોએ 8 થી 10 કલાકની ઊંઘ લેવાની વાત કહી હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।